આ મને ખરેખર વિચારી આવે કે આ ફિલ્મ બને અજીતભાઈ, તો એ વિલન ફિલ્મે એક એક વિલન જોતો હતો, કોઈ ફિલ્મમાં ઉતરત? હું જેથી નાનો હતો ને, હજી નાનો છું, હવે અમારે સાહેબે પ્રવાસ કરેલો, અને લગભગ 5મું ભણતા લગભગ, અમને સાહેબ ફરવા લઈ ગયા અમારા સાહેબ. અને જે સાહેબ હારા હોય ને પ્રવાસ બહુ કરાવે, કારણ કે એનું ફેમિલી ફ્રી હોય, પાછા એના છોકરા આપણે તેડવાના. સાહેબ ક્યાં ગયા? આયા બેઠા છે. સાહેબ સંચાલન સારું કરી રહ્યા છે, દાદાને તાળીના ગરડાથી વધાવ. આખી કથાનું સંચાલન પોતે દિવસે. પણ આ દાદા સાચી વાત ને? હા, એ હમણાં મેં નિશાળ કરી પછી ખબર પડી. અમે સાપુતારાનો પ્રવાસ કર્યો જડેજા સાહેબ. સાપુતારામાં ગયા ને પછી વળતા ઓલું ડાંગ આહવાનું જંગલ આવે ને આડું, તો ત્યાં ત્યારે મને ખાસ ખબર નહીં, ત્યાં ગયા હતા રામાયણનું શૂટિંગ ચાલતું. ત્યાં રામાયણ સિરિયલ રામાનંદ સાગર એનું સારું શૂટિંગ. સાહેબો કે આપણે એની મંજૂરી લઈ તો જવા દે તો આપણે શૂટિંગ જોવાનો લાભ મળે. પણ દાદા હકીકતો ત્યારે એ ખબર જ નહોતી કે આ ફિલ્મ બને. અમને એમ જ હતું કે હાસુકલાય છે રામ ને રાવણ, એનું શૂટિંગ ઉતરે. ગામડામાં હાવ રહેતા, આપણે કઈ ખબર નહીં. તો ઓલા મંજૂરી આપી, કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા. અમે બધા સાહેબો અને છોકરા ગયા. અમે ત્યાં ગયા ને, સીતાજી ને રાવણ બે પાસે બેઠા બેઠા સા પીવે ખુરીશ. દીપિકાજી અને આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી. પછી ઓલાએ કીધું કે એ અરવિંદભાઈ છે, આ દીપિકાબેન છે, આ દીપિકાબેન સીતા બન્યા છે, અરવિંદભાઈ રાવણ બન્યા છે. ઠીક, મેં કીધું નોરતા રમે એમ? મને કે હા એમ કયો ને. પછી શૂટિંગ ચાલુ. પછી શૂટિંગ જઈ ને ત્યારે બહુ મજા. બોલો યુદ્ધ હાલતું હોય, યુદ્ધમાં તો રામ કે રાવણ કે સીતાજી નો જ હોય, તો સાઈડમાં બેઠા, યુદ્ધ તો બીજા કરતા હોય. આમાં એવું છે હો. ઓલા બધા ગાંધીનગર બેઠા હોય, આપણે ગામડામાં સુલા સુધી પોગાડી દઈએ છીએ. બોલા ત્યાં તો ભેગા ડોહા સા પીવે, ત્યાં કઈ વાંધો છે જ નહીં. શૂટિંગ જોતા હોય તે જે વાતો થતી હોય એ ડબિંગ નો થાય. શૂટિંગ જેને જોઈએ ખબર છે. આપણે હામાં રીસ ને વાંદરા રાક્ષસો જમજમાટી બોલાવતા હતા ને, હામાં વાતો આમાં લડતા જાય ને પાછા વાતો કરે. તમે કેટલા ભાઈ? તમે 4 ભાઈ. હું ધંધો કરો? 2 રાક્ષસ છે, 2 વાંદરા છે. અહીંયા સહી બધા. પગાર શું છે? અમને 150 રૂપિયા નક્કી કર્યા. રામાનંદ સાગર એમ કહેતા હતા કે હજી જો 50 દિવસ હાલશે ને વધારે તો પાછા તમને 200 રૂપિયા વધારી દેવું. જમવાનું છે કે જમવાનું જનરેટર છોડે, ગાંટલા નાખીને હોઈ જાય છે. તારી પાસે માવો કેવું કઈ છે? મારી પાસે કઈ થાય તો હું થોડે આવો ગમદીન પાડી દેતો. આવું છે બધું. આ તો પછી એનો ત્યાં ગયા નિર્માતા ને એને ખબર હોય, પછી પાછું મઠારીને બધું ભેગું કરે. એમ આપણે તો વાસ્તવિક એવા જ છીએ, પણ આપણો સદગુરુ ને આપણો ઈષ્ટદેવ આપણે મઠારીને ભેગા કરે છે. આ બુદ્ધિ તત્વ જ એવું છે. પુરાના લગ્ન પછી બાપ દીકરો બે બેઠેલા, અને એમાં એક શેઠ આવતા હતા. ત્યાં ભૂરાએ પૂછ્યું કે બાપા કોણ આવે ત્યાં? આપણી ઘરે કોઈક નવો મહેમાન તે કે ભૂરા તારા લગ્નમાં જે મીઠાઈ લાવ્યા છે ને એ શેઠ આવે છે. હું કામ? કે ઘરે વહુ રાણી આવે ને પછી વાહે ઉઘરાણી આવે, પછી મંડપ વાળા આવે, લાઈટ વાળા આવે. બધા બાપા વાડીએ ઝાડવા ઉપર ચડી ગયા હોય. હવે તો સાપાઈ મોકલી દેજો, કહેજો નથી. ઓર્ડર તો તું દી આવ્યો તો જયારે મોટો થઈ. મેરુભાઈ એટલે પૂરાએ કીધું કે આપણે કેટલા દેવાના છે? એ કે બેટા આપણે છે ને હવે 30,000 દેવાના છે. એ કે બાપા હામાં 60 નો લઉં ને તો ભૂદિયો નહીં. અરે બેટા આપણે એની પહેલી મીઠાઈ લીધી. નહીં બાપા, એ આવે ચા પાણી પાય પછી હું એમ પૂછું બાપા કોણ મહેમાન છે, તો તમારે ખાલી એનો પરિચય દેવાનો, બાકી ખોબો હું ઉપાડ. બેટા ભૂરાએ પૂછ્યું બાપા કોણ મહેમાન છે? કે બેટા તારા લગ્નમાં નો આપણે ગુલાબ જાંબુ ને આપણે લાવ્યા હતા મોહન થાળ, એ શેઠ ઉઘરાણી આવ્યા. આપણે ગુલાબ જાંબુ ની
આખું ઘર કડેસડ્યું હતું ઈ, અને વેવાઈ આપણી ઉપર ફરિયાદ કરી છે અને આપણી ઉપર 2 લાખનો દંડ મૂક્યો છે ઈ, અને આપણે એને 50,000 દેવાના છે ઈ, અને પોલીસ આપણે તો મોકલી દેતા હતા પણ જવા નહોતા દેતા પોલીસને, આપણે એનો બચાવ કરતા થયા. શેઠ તમે મરવાના છો કે ભાઈ તો તમારે ઘર પૂરતા 50,000 દઈ દઉં તો હાલે? તો હાલે, તમે નીકળો ચાલજો. બોલો દેવાના હતા 35,000 હામાં ભૂરીએ લઈ લીધા. બોલો આ બુદ્ધિથી બીજાને છેતરી એકાય. એટલે કીધું કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો. હામા પાણીએ હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. બુદ્ધિ તો બહુ સરળ છે ને ભાઈ. અને પાછો અંદરથી જે તૈયારી કરીને માણસ આવ્યો હોય એ જ રીતે તમને ગામમાં બધા મળી રહે. બોલો ઘરેથી નક્કી કરીને નીકળો કે આ લહેર જ કરવી, ગામમાં જેટલા મળે ને લહેરી ના મળે. અને આપણે નક્કી કરી કે આ તો કોકનો કાફલો પકડવો તો રિક્ષા વાળો પેલો ગમદીન ભટકાય આપણે. અને એમાં અમદાવાદમાં જે રિક્ષા વાળા, ઓહો, એક તો હાથી કાજે હોય ત્રાહો બેઠે ઘૂમ ઘૂમ ને પાછો પગે સાઈડ દેખાડતો જતો હોય. એક જણા દાદા ગુજરી ગયા તે ઠાઠડી લેવા જતા, ત્યાં વાડીલાલ હોસ્પિટલ પાસે રેડીમેડ મળે ને આખી ઠાઠડી, આખી કીટ તૈયાર મળે. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા. એક અરે એક ફરી તો દાદા મેરે તો ડોશીને મારવા પડે ને, મરો આ ડોશી મફત આવી હારે. એક જણા રિક્ષા ભાડે કરીને ગયો ઠાઠડી લેવા, પણ રિક્ષા વાળો એવી રીતે હાંકતો હતો ને કાવા મારતો મારતો, એટલે ઓલા ન્યા ના તો પોકી ગયા. પછી ઓલા ભાઈએ કીધું 3 નામે આપો 3. ઓલા કેમ 3 મરી ગયા? મરી તો એક જ ગયા, પણ આવડા મને લાગતો કે અમે 2 જીવતા ત્યાં પહોંચી ગયા એમ. તો પાછો થકો નહીં એટલે 3 બાંધી જ ગયો હારો. એટલે હવે દાદા અમદાવાદ પ્રોગ્રામમાં ગયા ને ત્યારે કાલનો જોક છે રહી ગયો અધૂરો, એ પૂરો કરી નાખો. કાલે અમે અમદાવાદ હતા, હમણાં આ વીર શહીદોની શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ હાલે છે. આપણે અંગતની વાતો કરતા હતા ને, કે આરો એકલો અંગત રાવણની સભામાં જઈને ઉઈ આવે ને આ તો બધી સ્ટોરીઓ છે. હું તમને બધાને પગે લાગીને યુવાનોને કહું, આપણું કર્તવ્ય જાળવી રાખજો. ક્ષત્રિયો બેઠા છે, ભરવાડ સમાજ બેઠો છે, આયર સમાજ બેઠો, 18 વરણ બેઠું. કાલ પ્રદેશના માણસો આવીને એમ કે છે કે કૃષ્ણ તમારામાં થયા, મહારાણા પ્રતાપ તમારામાં થયા, શિવાજી તમારામાં થયા, કે તમે એમને ઠરાવી દીધું છે? નહીં, અમારામાં જ થયા એમ કહેશું તો એમ કહેશે તો એનો પુરાવો શું? તો આપણા કુટુંબમાં એવા 5 દેખાડવા થાય કે ઓલા હામું જોઈ લે, ઈ તને લાગે ને તો એમ લાગજે કે આવો હશે તો આવો આમાં આવ્યો હશે. એમ અત્યાર સુધી સ્ટોરીઓમાં આપણને લાગતું કોઈ એવું અમને કહેતા કે અંગદ એકલો અને એકલા હનુમાનજી લંકા હળગાવીને વયાવે, આવું બને? સાહેબ અભિનંદન આવ્યો પછી નથી લાગતું કે આવો એક હોય તો જઈને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું એ માણસ જવાબ દેતો હતો? નહીતર એકલા હોય, એકલા તો હારા ને ખોચું ખેંચો છો. હા, જાહેરમાં આપણે ફાકા ફોલદારી કરતા હોય એને આપણે ફામે બોલાવો એકલાને, પછી ભાગ્યાને કયો કે ઝાડુ લાકડો લે ને હોજો ન સડે ને આપણે કઈ હું ખોચું, તમને કહો કે ખોચું કીધું, હું હચું જ. હા ત્યારે એમ થાય કે તું તો રહેવા જ દે. હાવ એકલી વસ્તુ જાણ. અને એને બદલે સાહેબ એના જોયું છે આપણે કે 1 ભારત વર્ષનો યુવાન પાકિસ્તાનના કબજામાં જે પૂછે એના પરફેક્ટ જવાબ. નામ આપ્યું, તું ક્યુ પ્લેન લઈને આવ્યો હતા? કે મારે કહેવાનું હોય નહીં, તમને ખબર પડી ગઈ છે. એ જવાબ મારે ન દેવો. તમારા લગ્ન થઈ ગયા હતા? હા મારા લગ્ન થઈ ગયા છે. ક્યાં રહો છો? એ મારે કહેવાનું ન હોય. મારું સરનામું મારા પરિવારનું તમને ના આપીશું. નિર્ભયતાથી માણસે જવાબ દીધા. અને બીજે જ દિવસે સાહેબ પાર્લામેન્ટમાં નિર્ણય લેવો પડ્યો કે આને કાલે ને કાલે મારે રવાના કરવો છે, એને મોકલી દેવું છે. આ ભારત વર્ષની ઉર્જા છે. અને કહેવા ગયો સાહેબ ચિંતા ન કરતા, ઠાકરની માળાવું ફરે છે ને, આવા સંતોના હાથમાં એમ કહેવાય બેરખા ફરે છે ને, મહાપુરુષની માળાઓ જે જાપ કરે છે ને, એ શું કરે છે?
કોઈ એવા માણસો હોય એની બુદ્ધિ ફેરવી નાખે છે. ભારત પ્રત્યે કોઈ ખરાબ વિચાર કરતો હોય એને પણ એમ કહેવાય કે ફેરવી નાખે છે. પૂજ્ય મોરારી બાપુના શબ્દમાં કહું તો એટલું જ કે અમેરિકા વાળા એક બટન દબે તો વિશ્વનું પૂરું થઈ જાય એવા બોમ્બ એની પાસે પડ્યા છે. ત્યાં જતા આંગળી અટકાવે કોણ? કેવલ ભજનાનંદ પુરુષ. એને એમ કહેવાય કે એનું ભજન ના બળે એમ કહેવાય કે એ માણસને એવો વિચાર ના આવવા દે. નથી ઘણાને આપણે કોઈક તમે કાટલો પકડી જતો એમ કહો કે હવે જવા દે ને ક્યાં મારું. આ જવા ગયો આ મોટામાં મોટી મહાનતા છે. આ સમય વાયડાઈનો છે જ નહીં. આ સમય અજરડાઈનો છે જ નહીં. હવે કાવા મારશું તો સામે ટ્રાફિક બહુ થઈ ગયું છે. એવા જ મૂડમાં નીકળે કોક કાવ મર આપણે શીખવી છે. મોરો આવી જાવ ને પછી કોઈ પરિચય નહીં દે અને પાછા ગામના વાતો કરે કે અમી કહેતા જ થા ધીમી આગજો પણ મારા દીકરા કાવા મારતા જ થા. હકીકત કહું સાહેબ, જ્યાં ગેપ મળે ત્યાં ગાડીઓ કાઢતા શીખી જાઓ. કેટલાની સાઈડ કાપી એ ન જોતા આપણને ક્યાં જગ્યા મળે છે. નરું સત્ય ગૌરવ વાળા છીએ આપણે. ભારત વર્ષનો એક પણ એવો સમાજ નથી કે એના કુટુંબનો ને એના કુળનો તમે એક કહેવાય કે પાયાનો પાણો ખેંચો તો એક ઇતિહાસનું પાનું ન નીકળતું. અને પાંડુરંગ દાદા તો એમ કહેતા કે આપણે બધા ઋષિના સંતાનો છે.